નમસ્કાર મિત્રો, આજે મારે જે વાત કરવાની છે એ કોમ્યુનિકેશન ઉપર કરવાની છે. મારા જીવનમાં પુસ્તકોએ પથ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. સ્કૂલમાં હું ભણી ન શક્યો, પણ પુસ્તકોએ મને ઘણું શીખવ્યું છે. અને પુસ્તકો ખરેખર એક એવું સરળ માધ્યમ છે કે આપણી જિંદગીને બદલી શકે છે. મેં પ્રથમ પુસ્તક વાંચ્યું તે મિત્રો આ છે. બીજું જે પુસ્તક વાંચ્યું તે છે આ છે. જે ત્રીજું પુસ્તક વાંચ્યું તે આ છે. અને જે ચોથું પુસ્તક વાંચ્યું તે આ છે. ને 10 વર્ષ સતત વાંચન પછી જે મેં પુસ્તક લખ્યું એ પુસ્તક છે મારું માઇન્ડ પાવર. માઇન્ડ પાવરમાં અમુક શબ્દો હું આપ મિત્રો સમક્ષ શેર કરવા માંગુ છું. માઇન્ડ પાવર પુસ્તકની પ્રસ્તાવના ગુજરાતના જાણીતા સાયકાટ્રિસ્ટ ડૉક્ટર જી.કે. વણકર, ડૉક્ટર એમ.સી. પરમાર, ડૉક્ટર વિજય નાગેચા, ડૉક્ટર તુષાર અગ્રવત, ડૉક્ટર સંજય બારોટે લખી છે. એમાં જે મેં લખ્યું છે એ હું વાંચું છું. પૈસા વગર કંઈ નથી, ગમે તે ભોગે પૈસા કમાવા જ જોઈએ. ભણવાથી કંઈ નહીં વળે, કામે લાગી જા. દુનિયા તો પૈસાદારોની છે, ગરીબનું કોઈ નથી. યુવાની તો એશ કરવા માટે છે, તું તો વૃદ્ધ થઈ ગયો છે, તને નોકરીમાં કોણ રાખવાનું? કેટલાય ભણેલા ગણેલા લોકો કાળી મજૂરી કરે છે. ભણવાનું છોડી માતા પિતા સાથે કામે લાગી જા. આજે નોકરી ક્યાં મળે છે? તું તારું કર, સમાજને સુધારવાની જરૂર નથી. એ કામ તારું નહીં, એ તું ન કરી શકે. તું નિષ્ફળ છો, તારામાં ભેજું જ ક્યાં છે? સાચું કરવાથી કંઈ વળતું નથી. ખોટું કરી પૈસા કમાવો. પૈસા હશે તો બધા સલામ કરશે. તું અહંકારી છે, તું મહત્વકાંક્ષી છે, તું સંગઠન વિરોધી છે, તું સમાજ વિરોધી છે, તું નકામો છે. મિત્રો, આ જે શબ્દો વાંચ્યા એ શબ્દો મારા નજીકના સગાવાલાઓએ, નજીકના સાથીઓએ, નજીકના મિત્રોએ મને કહેલા શબ્દો છે. આ જ્યારે કોમ્યુનિકેશન, આ પ્રકારનું કોમ્યુનિકેશન કરીએ છીએ તો જે લોકો મારા વિશે આવું બોલતા હતા 35-40 વર્ષ પહેલા, એમાંના ઘણા લોકો દુનિયામાં નથી જે મારી સિદ્ધિઓ જોવા જીવી શક્યા નથી. પણ આપણે જે બોલીએ છીએ, વારંવાર બોલીએ છીએ, એ જીવનમાં પામીએ છીએ. આ ખાસ પુસ્તક લુસી હેલનું પુસ્તક છે, યુ કેન હીલ યોર લાઈફ. આ પુસ્તકની 39 મિલિયન કોપી વેચાઈ ચૂકી છે. 39 મિલિયન એટલે 3 કરોડ અને 90 લાખ, એટલે આશરે 4 કરોડ પ્રતો એની વેચાઈ ચૂકી છે. અને એક પુસ્તકની કિંમત 400 રૂપિયામાં છે. આ પુસ્તક, જેટલા મેં પુસ્તકો આપને બતાવ્યા, એ પુસ્તકો હું ચાવી ગયો છું, મેં પચાવ્યા છે, જેને કારણે આજે તમારી વચ્ચે છું. આ પુસ્તકમાં ખાસ કરીને લુસિયલ હે, એ પુસ્તકમાં લુસિયલ કહે છે કે જે ગળું છે એ સર્જનાત્મકતાનું સેન્ટર છે, અને ગળોની અંદરનો ભાગ છે એ તમે અંદરથી કેવું વિચારો છો એનું પ્રતિબિંબ કરે છે. જ્યારે તમે કોમ્યુનિકેશન કરો છો કોઈ વ્યક્તિ સાથે, અને એક કોમ્યુનિકેશન જો નકારાત્મક છે તો કેન્સર થઈ શકે છે, એવું લુસિયલ હેનું કહેવું છે.
લુસી એલ હે પુસ્તકમાં એટલે સુધી લખે છે કે અકસ્માતો નથી, એ મનુષ્યની નકારાત્મક વિચારધારાનું ભયંકર પરિણામ છે. મારા એક મિત્ર હતા, એમણે ગઈકાલે જ મને કહ્યું કે ભણજીભાઈ, આપણે તો લોકોને બોલતા કરવા જોઈએ. મેં કીધું આજનો સમય એવો છે કે લોકોને શાંત કરવાનો સમય છે. વાચાળ લોકોની ફૂલ તૈયાર થઈ ગઈ છે. એક નવીન બથવાર કરીને મારા ભજન બ્રધર છે, એમને સરસ કાલે એક મેસેજ લખ્યો કે 2 વર્ષનું બાળક થાય અને એને બોલતા આવડી જાય, પણ બોલતા શીખવા માટે આખી જિંદગી શીખવું પડે છે. જબરજસ્ત વાત કરી છે નવીનભાઈએ. હસમુખ ચંદ્રપાલ સાહેબ એમ કે છે કે આપણે સમાજને બોલતા શીખવવું જોઈએ. હું એમ માનું છું કે આજે આપણે સાંભળતા શીખવવું જોઈએ. આપણે વાચાળ વર્ગનો એવો વર્ગ પેદા થયો છે કે સત્ય જ ક્યાંક છુપાઈ ગયું છે. મારા એક બીજા મિત્ર છે, એમને કોઈ નુકસાન કર્યું હશે, આર્થિક નુકસાન. એ વારંવાર મને કહેતા કે એ વ્યક્તિનું અણધારી રીતે મોત થશે. એને કોઈ પાણી પીવા વાળો પણ નહીં મળે. એનો દીકરો પર કારા પાણીએ મૃત્યુ પામશે. મિત્રો, જે મિત્ર બીજા વિશે કહેતા હતા, એનો ભાઈ અને એનો દીકરો આજે જીવિત છે, પણ એ લોકો સુખ, સમૃદ્ધિ અને શાંતિથી બિલકુલ વંચિત થઈ ગયા છે. એની પાસે પૈસા નથી. જે ભાઈ બોલતા હતા કે એનું નખો જ જાય, એ મરી જાય, એના દીકરાનું મૃત્યુ થાય, એ બોલનાર વ્યક્તિ અને એનો દીકરો આજે નથી આ દુનિયામાં. કેવા હું શું માંગુ છું કે જે આપણે બોલીએ છીએ, એ પામીએ છીએ, એ પુસ્તકમાં મેં વાંચ્યું છે. પણ મેં જોયું છે કે જે લોકો બોલે છે એવું પરિણામ પણ મેળવે છે. હું સમાજમાં, રાષ્ટ્રમાં, સૈનિકોની વચ્ચે ઉછરેલો માણસ છું. એટલે માણસ કેવું બોલે છે એના પરથી મને ખબર પડી જાય કે આ વ્યક્તિનું ચારિત્ર કેવું હશે. એક વખત હું મોટું ગૌરવ લેતો કે મારે અનેક મિત્રો છે, પણ જ્યારે ધીરે ધીરે સમજણ પડી ત્યારે ખબર પડી કે મિત્રો કેને કહેવાય, સગા કેને કહેવાય, ભાઈઓ કેને કહેવાય. આજે તમે રેર કેસમાં હું કોઈને મળવા જતો હોઈશ, રેર કેસમાં એને ઘરે અશુભ પ્રસંગ પર એટલે અચૂક જાઓ. મતલબ કે મેં 98% સંબંધો મેં કાપી નાખ્યા છે. મને ખબર પડી કે જેને હું મારું ગૌરવ માનું છું, આટલા મિત્રો મને ઓળખે છે, જિંદગીમાં ક્યાંય કામ આવ્યા. મારા અનુભવના આધારે. ને ઘણા લોકો એટલું હોશિયારીપૂર્વક બોલવે છે કે હું જે બોલું છું એ જ સાચું છે, એના સિવાય બધું ખોટું છે. ખરેખર વ્યક્તિ પોતાની જાતને દગો દઈ રહ્યો છે. મારા હસમુખભાઈ ચંદ્રપાલ એમ કહે છે કે હવે બોલીને સમાજને સુધારી શકીએ. મિત્રો, જો બોલીને જ સમાજમાં સુધારો થતો હોત તો અનેક સંતો, અનેક મહંતો સતત લોકોને બોધપાઠ આપી રહ્યા છે. તો આ દેશમાં દીકરી ઉપર બળાત્કાર થાય ખરો? શું આ અનુસૂચિત જાતિ ઉપર અત્યાચાર થાય ખરો? શું આજ વિધવાઓ ને દુઃખ હોય ખરું? મિત્રો, ભાષણથી કોઈ સુધરતા નથી. હું તો એટલે સુધી કહું છું કે જો તમને ભાષણ દેવાની આદત હોય તો તમે પત્નીનો ને તમારા પુત્રનો પ્રેમ પણ ગુમાવશો. પણ જ્યારે તમે પત્ની કે બાળકોને સલાહ આપ્યા વિના એક આદર્શ વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરશો, ત્યારે પત્ની તમને સાથ આપશે, સંતાનો તમને સાથ આપશે. આજે હું એવા અનેક લોકોને ઓળખું છું કે મોટા મોટા વક્તાઓ છે, મોટા મોટા પ્રવચનો કરે છે, પણ હું માનું છું એની પત્ની પણ એનું નહીં સાંભળતી હોય,
એના સંતાનો પણ એના કહેવામાં નહીં હોય. જેને આપણે મહાન પુરુષો માનીએ છીએ, જેમ કે ભગવાન બુદ્ધ છે, ભગવાન મહાવીર છે, કોન્ફ્યુશિયસ છે, એને કોઈ મોટી મોટી ઇમારતો બનાવી નથી. એમને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રદાન કરી છે. અને મારે ને તમારે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ક્રિએટ કરવાની છે. ને આપણી પાસે જે ધન, બળ, બુદ્ધિ ને ધન છે એ લોકોના સુધારા માટે વાપરવાનું છે. આપણે એ ભ્રમ કાઢી નાખવાનો કે બોલવાથી સમાજ સુધરશે. હા, ચોક્કસ. જ્યારે તમે વિનમ્રતાપૂર્વક બોલો છો, અહંકાર વગર બોલો છો, પ્રેમ સાથે બોલો છો, ત્યારે તમારો શબ્દ પરિવારમાં પણ ઝીલાય છે, ઘરમાં પણ ઝીલાય છે અને દેશમાં પણ ઝીલાય છે. આપણું જે કોમ્યુનિકેશન છે એ બહુ પોઝિટિવ હોવું જોઈએ. દોલત દેસાઈ MS યુનિવર્સિટીના સાયકોલોજીના હેડ હતા, દુનિયામાં નથી આજે. હું કહું છું ને, હું પુસ્તકો જ મારું જ્ઞાન છે. મેં પુસ્તકો ઘણા વાંચ્યા છે, અઢળક પુસ્તકો વાંચ્યા છે. પુસ્તકો ખરીદવા પાછળ અને પુસ્તકો લખવા પાછળ મેં લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે. હું જે મકાનમાં રહું છું, મારા બાપુજીનું મકાન છે, મારી કોઈ પ્રોપર્ટી નથી. થોડું સુધાર્યું છે મેં. હું કંઈ જીવનમાં કરી નથી શક્યો, ભૌતિક રીતે હું જીવનમાં કંઈ નથી કરી શક્યો. પુસ્તકો દ્વારા હું આ દુનિયામાં નહીં હોઉં ત્યારે હું ચોક્કસ મારા પુસ્તકોની એક એક લાઈન લખું વાત છે. કારણ કે હયાતીમાં પટેલ સાહેબને લોકો માન ના આપતા હોય, હયાતીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને માન ના આપતા હોય, હયાતીમાં ગાંધીજીને માન ના આપતા હોય, હયાતીમાં સ્વામી વિવેકાનંદને માન ના આપતા હોય, તો ભાણજી સોમૈયા કઈ વાડીની મૂડી છે. એટલે મારી બહુ ધીરજ છે ને હું ધીરજ સાથે કામ કરું છું. દોલત દેસાઈ એક સરસ પ્રસંગ લખે છે કે બેટી સાહેબે એક માઇન્ડ ટુ માઇન્ડ નામનું પુસ્તક લખ્યું. એ પુસ્તકમાં કિસ્સો, એક બનાવ દોલત દેસાઈ વર્ણવે છે કે એ સ્ત્રીના બંને પગ છે ખોટા થઈ જાય છે. મતલબ કે એ ચાલી નથી શકતી. બેટી સાયન ઇન્ટરનેશનલ હીલર છે. કોઈએ કહ્યું કે બેટી સાયન પાસે જશો તો તમારા પગ બરાબર થઈ જશે. સ્ત્રીને બેટી સાયન સુધી લઈ જવામાં આવે છે. બેટી સાયન તો મોંઘા હીલર છે. અત્યારે તો મોંઘો ડોક્ટર, હોશિયાર ડોક્ટર, મોંઘો વકીલ એટલે હોશિયાર, આવી છાપ છે. મોંઘો વક્તા એટલે હોશિયાર હોય, અને મારા જેવો મફતમાં બોલતો હોય એનું કોઈ વેલ્યુ સાંભળે નહીં. આ સ્થિતિ છે. બેટી સાયન બહુ મોંઘા હીલર હતા, એટલે પેલાથી એડવાન્સ એપોઇન્ટમેન્ટ લેવી પડે અને પછી જવું પડે. એટલે માનસિક રીતે એમને થાય કે ભાઈ આ હીલર મોંઘા છે એટલે મને ચોક્કસ ઊંધું થશે. એટલે બેટી સાયન પાસે જાય છે. બેટી સાયન સ્ત્રીને પૂછે છે, પરણિત છો કે અપરણિત? તો સ્ત્રી કહે છે, હું પરણિત છું. બેટી સાયન બીજો પ્રશ્ન પૂછે છે, પતિ સાથે રહો છો કે પતિથી અલગ રહો છો? એ સ્ત્રી કહે છે, હું અલગ રહું છું. બેટી સાયન ત્રીજો પ્રશ્ન કરે છે કે તમે પ્રેમથી અલગ રહો છો કે તમને બનતું નથી માટે અલગ રહો છો? કે મારી એમની સાથે બનતું નથી એટલે અલગ રહું છું. છૂટાછેડા લીધા છે કે કેમ? હા, છૂટાછેડા લઈ લીધા છે. બેટી સાહેબ એના પછી જે પ્રશ્ન પૂછે છે મારા ને તમારા માટે બહુ અગત્યનો છે. બેટી સાહેબ પૂછે કે તમારા પતિ તમને ક્યાંક મળી જાય રસ્તામાં તો તમે શું કરો? બેટી સાહેબ કહે છે, સોરી, એ સ્ત્રી કહે છે, એ પતિ મારો મળી જાય તો એના હું પગ તોડી નાખું. મિત્રો, જે પોતાના પૂર્વ પતિના પગ તોડવા ઈચ્છતી હતી એ સ્ત્રી સતત આવું વિચારવાને કારણે એના પગ ઉપર ઉર્જાની નેગેટિવ અસર થઈ અને એના બંને પગ નિષ્ક્રિય થયા. બેટી સાયનના કાઉન્સેલિંગ પછી, લાંબા કાઉન્સેલિંગ પછી સ્ત્રી બરાબર ચાલતી થઈ. કહેવા હું શું માંગુ છું? આવું ઉદાહરણ એટલા માંગુ, જે તમે બોલો છો, જેવું પણ બોલો છો એવું જ તમે મેળવો છો.
આજે આપણે મળીએ, કોઈ મિત્રને મળીએ અથવા કોઈ સ્ત્રી મિત્ર સ્ત્રી મિત્રને મળે તો મોટા ભાગે જે એક્શન હોય એના વિશે વાત કરે કે આની દીકરી આવી નથી, બરાબર નથી, આની પત્ની બરાબર નથી, આનો પતિ બરાબર નથી, આ માણસ આ બરાબર નથી, આ માણસ આવો છે. થાય છે શું? જ્યારે એ વ્યક્તિ તમે બીજાની પંચાયત કરો છો અને તમારું આત્મનિરીક્ષણ કરતા નથી કે હું શું કરું છું, ત્યારે એ બધી વિચારો, નકારાત્મક વિચારોની નેગેટિવ ઉર્જા તમારામાં આવે છે અને તમને શારીરિક રોગની શરૂઆત થાય છે. માથું દુખવું, અપચો થવો એ બિગિનિંગ છે નકારાત્મક વિચારોનું પ્રસારણ કરવાનું. પછી એ ધીમે ધીમે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અસ્થમા, કિડની, આ પુસ્તકમાં, હું નથી બોલતો, આ પુસ્તકમાં લખેલું છે. આ પ્રસરે છે, જે બોલીએ છીએ પ્રસરે છે. માટે ભગવાન બુદ્ધે 2600 વર્ષ પહેલા કહ્યું કે હંમેશા સાચું બોલો અને સાચું બોલો, સારું બોલો. જ્યારે આપણે સારું બોલીએ છીએ, સાચું બોલીએ છીએ, ત્યારે સમાજમાંથી ફેંકાઈ જઈએ છીએ. પણ મિત્રો યાદ રાખજો, જે વ્યક્તિ સાચું બોલે છે અને વ્યક્તિ સાચો છે, એ વ્યક્તિની જિંદગીમાં જીત થાય છે. જે લોકોએ મારા વિશે નકારાત્મક કોન્ટેક્ટો કરી, નકારાત્મક અભિગમ વ્યક્ત કર્યા, ત્યારે અજ્ઞાન હતું એટલે સીધું મારા મગજ પર અસર થઈ. મારું મગજ ખરાબ થયું, મારું શરીર ખરાબ થયું. પણ પુસ્તકોના વાંચનને કારણે હું આજ બિલકુલ હેલ્ધી છું. તો બીજા લોકોને આવું જીવન નથી મળતું. આજે એવા અનેક લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે, જેને કુદરત 1 મિનિટ પણ બચવાનો સમય નથી આપતા. આ દરરોજની ઘટના છે કે કોઈને કોઈ વ્યક્તિને એટેક આવે છે અને 1 જ મિનિટમાં એ મૃત્યુ પામે છે. આજે 10 મિનિટની અંદર એક અકસ્માત થાય છે. આજે અકસ્માતની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. આજે આત્મહત્યાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. એનું મુખ્ય જે કારણ છે, એ મુખ્ય કારણ છે નકારાત્મક વિચારધારાનું પ્રસારણ. અને એનું મૂળ કારણ છે કે એ વ્યક્તિ પાસે જે અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા આત્મહત્યા કરે છે, એને ઘરે જઈને જોજો તો એનો ઘર પરિવાર આર્થિક સંકળામણમાં છે. આર્થિક સમસ્યાઓને કારણે ઘણી ઘણી સમસ્યાઓ નિર્માણ થાય છે. એટલે હું હંમેશા કહું છું કે ઘર ઘર પુસ્તકાલય, ઘર ઘર શાંતિ, કરકસર, સાદાઈ, બચન, વ્યસન મુક્તિ મારી ચળવળ છે. માટે આજે સૌને વિનંતી કરું છું કે આપણે જ્યારે પણ બોલીએ ત્યારે બીજા વ્યક્તિને શારીરિક કે માનસિક કોઈ પ્રકારની આધ્યાત્મિક ઈજા ન થાય એવું બોલીએ. એવું બોલવાની લોકોને પ્રેરણા આપીએ. જીવન તો ગમે ત્યારે ચપટી વગાડતા મૃત્યુ પામવા નથી. આપણે કોઈ એવો જાણકાર નથી કે 1 કલાકનું ભવિષ્ય પાકી શકે. જીવનની કોઈ સર્ટન છે, કશું નિશ્ચિત નથી. માટે આપણે એવું જીવન જીવીએ કે ગમે ત્યારે મૃત્યુ પામશું. ને આપણા સંપર્કમાં જે વ્યક્તિ આવે એની સાથે પ્રેમપૂર્વક સંવાદ કરીએ, એને હૂંફ અને પ્રોત્સાહન આપીએ. આ મારી આ મુવમેન્ટ છે અને એ મુવમેન્ટના માધ્યમને એને સક્રિય કરવા હું મૂળમાં આવ્યો છું. અને જો તમારું સમર્થન મને મળશે તો હું ઘણું કરી શકીશ. મારા કહું છું, મેં ઘણા લોકોના સંપર્ક તોડી નાખ્યા છે, કારણ કે મને મોટિવેશનને કારણે ડિમોરાટ કરતા હતા. પણ હું માનું છું કે હવે જે છેલ્લા 10 વર્ષમાં મારા જીવનમાં જે મિત્રો આવ્યા છે, એ ખમતીધર મિત્રો છે, એ પોઝિટિવ મિત્રો છે. એ પોતાના માતા પિતાને આદર આપે છે, એની પોતાની પત્નીને આદર આપે છે, એના સંતાનને શિક્ષિત અને પ્રશિક્ષિત કરે છે. માટે એ સૌ મિત્રોને હું આપ સૌ મિત્રોને વિનંતી કરું છું કે મારા વિચારોને તમે પ્રમોટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કારણ કે આ જ એક જીવન છે કે જે આપણે ભગવાન બુદ્ધ કહીએ, ભગવાન મહાવીર કહીએ, તેને એ ભગવાને કોઈને 1 રૂપિયો કે 1 કરોડ રૂપિયા આપ્યા નથી, પણ એક વિચાર આપ્યો છે. અને એ વિચાર થકી લાખો કરોડો લોકોના જીવનમાં ચેન્જ લાવ્યા છે. આ સત્યને હું સમજી ગયો છું. માટે હું સત્ય વિચારનો પ્રસાર
પ્રચારક અને પ્રસારક છું. એમાં મને તમે સહયોગ આપો, મારી વિચારને પ્રમોટ કરો, મારા વિડીયોને શેર કરો. બહુ સારું થશે. જીવનમાં વિચારો જ સર્વસ્વ છે. ને જે બોલીએ છીએ એ અંદરમાં જે વિચારો ચાલે છે, નકારાત્મક કે સર્જનાત્મક, એ વાણી રૂપે નીકળે છે. અને વાણી જ આપણને દુઃખ પહોંચાડે છે તો સુખ પહોંચાડે છે. માટે સજાગતાપૂર્વક બોલીએ. બસ આજે આટલું જ. ફરી મળશું. નમસ્તે.